ધોરણ 5 ગુજરાતી એકમ 6 નર્મદા મૈયા. નર્મદા મૈયા એકમનો પ્રકાર કયો છે વિદ્યાર્થી મિત્રો? તો કે પ્રવાસ વર્ણન. એ પ્રવાસનું વર્ણન કરતા લેખકનું નામ શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? તો કે રમણ સોની. તો રમણ સોનીના જીવન પરિચય વિશે આપણે ટૂંકમાં સમજૂતી મેળવીએ. રમણ સોનીનો જન્મ 7 જુલાઈ 1946ના ઈડોર તાલુકાના ચિત્રોડા ગામમાં થયો હતો. રમણ સોનીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના જ ગામની એટલે કે ચિત્રોડા ગામની સ્કૂલમાં મેળવ્યું હતું. રમણ સોનીએ 1963માં HSC પરીક્ષા પાસ કરી અને આગળ અભ્યાસ માટે તેઓ ક્યાં જાય છે? તો કે અમદાવાદની કોલેજમાં. કઈ કોલેજ? તો કે HK આર્ટ્સ કોલેજમાં BAની ડિગ્રી માટે તેઓ અમદાવાદ અભ્યાસ માટે ગયા. ત્યારબાદ 1947માં રમણ સોનીએ ગુજરાત યુનિવર્સિટીમાં MAની ડિગ્રી પ્રાપ્ત કરી. અભ્યાસ પૂર્ણ થયા બાદ રમણ સોનીએ MS યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકેની નોકરીમાં જોડાયા. ત્યારબાદ રમણ સોનીએ લખવાની શરૂઆત ક્યાંથી કરેલી હતી વિદ્યાર્થી મિત્રો? તો કે કવિતાથી તેમણે સૌ પ્રથમ લખવાની શરૂઆત કરેલી હતી. ત્યારબાદ રમણ સોનીએ ઘણી બધી કૃતિઓ લખેલી છે. કઈ કઈ કૃતિઓ? તો કે કુમારલેખન, એક વાર્તા, નાટક, આ બધું રમણ સોનીએ લખેલું છે. રમણ સોનીના સતત વાંચનથી અને સર્જનાત્મક વિચારોથી તેમણે ગુજરાતી સાહિત્યમાં ઘણી બધી કૃતિઓ લખી અને એક અમૂલ્ય ભેટ આપી છે. તો આ હતી રમણ સોનીના જીવન પરિચય વિશેની ટૂંકમાં માહિતી. હવે આપણે પ્રવાસ વર્ણન વિશે સમજૂતી મેળવીએ. આ પ્રવાસ વર્ણનમાં લેખકે લોકમાતા એટલે લોકોનું ભરણ પોષણ કરનાર અથવા ઉછેરનાર માતા નર્મદાનો સરળ ભાષામાં સરસ પરિચય કરાવ્યો છે. એટલે કે નર્મદા નદીનો સરળ એટલે કે સમજાઈ જાય એવી ભાષામાં લેખકે આપણને પરિચય કરાવેલો છે. નર્મદા મૈયા ખરા અર્થમાં ગુજરાતની લોકમાતા છે. નર્મદા નદી છે એ ગુજરાતના લોકોની ઉછેરનાર માતા તો છે જ, પણ સાથે સાથે શું છે? તો કે જીવાદોરી છે. એટલે કે જીવનનો મુખ્ય આધાર નર્મદા નદી છે. ગુજરાતના લોકોનો મુખ્ય જીવન આધાર નર્મદા નદી છે. આ વાત લેખકે આપણે પોતે પ્રવાસ માણતા હોય તેવી રસાળ શૈલીમાં કરી છે. એટલે કે લેખકે જે આ પ્રવાસ વર્ણન એકમ છે એ એટલી સરળ ભાષામાં લખેલો છે કે આપણે ખરેખર પ્રવાસનો અનુભવ કરતા હોય એવું થશે. અને એવી સરળ ભાષામાં સમજાઈ જાય એવી ભાષામાં એણે આ પ્રવાસનું વર્ણન કરતો એકમ લખેલો છે. તો આપણે આ નર્મદા મૈયા એકમના પાઠ વિશે આગળ સમજૂતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને શાનું ચિત્ર આપેલું છે? ખ્યાલ છે તમને લોકોને કોઈને? અહીં આપણને નર્મદા નદી ઉપર જે બંધ બાંધવામાં આવેલો છે તેનું ચિત્ર આપેલું છે. તો
નર્મદા નદી ઉપર કયો બંધ બાંધવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો? 1 માર્કમાં આપણને આવો પ્રશ્ન પૂછાઈ શકે. તો નર્મદા નદી ઉપર સરદાર સરોવર બંધ આવેલો છે. તો આપણને શેનું ચિત્ર છે? તો કે સરદાર સરોવર બંધનું. તો સરદાર સરોવર બંધ ક્યાં આવેલો છે અને એ સરદાર સરોવર બંધથી શો ફાયદો થશે તેના વિશે ટૂંકમાં સમજૂતી મેળવીએ. સરદાર સરોવર બંધ ક્યાં આવેલો છે? તો કે નર્મદા જિલ્લામાં. નર્મદા જિલ્લામાં કઈ જગ્યાએ? તો કે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની પાસેના નવાગામ પાસે આ સરદાર સરોવર બંધ છે એ બાંધવામાં આવેલો છે. આ બંધ ક્યારે બાંધવાનું નક્કી કરવામાં આવ્યું હતું? 1946માં. અને એ બંધ દ્વારા શું કામ નક્કી કરવામાં આવેલું હતું? તો બંધ દ્વારા જળ વિદ્યુત અને સિંચાઈનું કામ નક્કી કરવામાં આવે છે. પણ અમુક કારણોસર અને ચર્ચા વિચારણા બાદ આ બંધનું કામ અટકાવી દેવામાં આવે છે. ત્યારબાદ ભારતના લોખંડી પુરુષ કોણ હતા? તો કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી ફરીથી આ કામ નક્કી કરવામાં આવે છે. એટલે કે સરદાર સરોવર બાંધવા માટેનું. અને 5 એપ્રિલ 1961માં ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતું? તો કે પંડિત જવાહરલાલ નહેરુ. અને ગુજરાતના મુખ્યમંત્રી 1961 દરમિયાન કોણ હતા? તો કે જીવરાજ મહેતા. એ બંનેના વરદ હસ્તે સરદાર સરોવર બંધનો શિલાન્યાસ કરવામાં આવે છે. કોન્ક્રીટ સિમેન્ટના બંધમાં આ સરદાર સરોવર છે એ ગુજરાતમાં દ્વિતીય ક્રમે આવે છે. પ્રથમ ક્રમે કયો બંધ આવે છે? તો કે ઉકાઈ ડેમ ઉપર જે કાકરાપાર બંધ બાંધવામાં આવેલો છે એ પ્રથમ, અને ત્યારબાદ દ્વિતીય ક્રમે સરદાર સરોવર બંધ આવે છે. ગુજરાતમાં 2 મોટા બંધ આવેલા છે. સરદાર સરોવર બંધની ઊંચાઈ 136.5 મીટર નક્કી કરવામાં આવેલી હતી. પણ અમુક કારણોસર એમાં ફેરફાર થતાં એ વધારી અને અત્યારે 138.68 મીટર કરવામાં આવેલી છે. તો ગુજરાતને અને અન્ય રાજ્યોને શો ફાયદો થશે? સરદાર સરોવરથી 1450 મેગાવોટ જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાશે. ગુજરાત અને રાજસ્થાનના લોકો સુધી પાણી પહોંચાડી શકાશે. અને લગભગ આશરે 19 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે. ગુજરાત રાજ્યના ગામડાઓ, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લા સુધી સિંચાઈ પહોંચાડવામાં આવશે. તો આ હતી સરદાર સરોવર વિશેની માહિતી. વિદ્યાર્થી મિત્રો, તમારે બધાએ પ્રવાસ કરવો છે? તો બધા તૈયાર થઈ જજો. પણ પ્રવાસ ક્યાં કરવાનો છે? તો કે નર્મદા નદીનો. તો તમે બધાએ નર્મદા નદીનું નામ સાંભળેલું છે? તમે મને જવાબ આપશો હા. તો આપણે પ્રવાસે જઈએ એ પહેલાં નર્મદા નદીની ટૂંકમાં વિશેષતા શું છે તે વિશે સમજૂતી મેળવી લઈએ. નર્મદાનો અર્થ, એ કયા રાજ્યોમાંથી નીકળે છે, એની સહાયક નદીઓ કઈ કઈ છે, નર્મદા નદી પર કેટલા બંધ બાંધવામાં આવેલા છે, ત્યાર પછી નર્મદા નદી ઉપર કેટલા ધોધ આવેલા છે, નર્મદા નદીના કિનારે કેટલા તીર્થ સ્થળો આવેલા છે. આ બધા વિશે આપણે ટૂંકમાં સમજૂતી મેળવી લઈએ.
પછી આપણે નર્મદા નદીના પ્રવાસે જઈશું. તો નર્મદા નદીનો અર્થ શું થાય છે? તો કે આનંદ આપનાર, અથવા નર્મદા નદીને મૈકલ કન્યા નામે પણ ઓળખવામાં આવે છે. આપણે સૌ નર્મદા નદીનું મહત્વ જાણીએ છીએ કે નર્મદા નદી ગુજરાતની જનતાને કેટલી ઉપયોગી છે એ આપણે સૌને ખ્યાલ જ છે કે નર્મદા નદીના નીર આજે ગુજરાતના ગામડે ગામડે સિંચાઈ અને પીવાના પાણી માટે પહોંચાડવામાં આવેલા છે. નર્મદા નદી ખરેખર ગુજરાતના લોકોની એક જીવાદોરી સમાન નદી છે. તો નર્મદા નદી 2 રાજ્યોમાંથી નીકળે છે. એ 2 રાજ્યો ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? તો કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ. એટલે કે એ નર્મદા નદીનું ઉદ્ભવ સ્થાન 2 રાજ્યોમાં છે. છત્તીસગઢના બિલાસપુર જિલ્લાના વિંધ્ય પર્વતમાળાના અમરકંટકમાંથી નીકળતી રેવા નામે ઓળખાય છે અને મધ્યપ્રદેશના સાતપુડાના મૈકલમાંથી નીકળતી નર્મદા નામે ઓળખાય છે. આ બંને વહન માર્ગ એક જગ્યાએ મળે છે. એ કઈ જગ્યા? તો કે મધ્યપ્રદેશના માંડલા નામના સ્થળે બંને ભેગી થઈ અને પોતાનો વહન માર્ગ છે એ એક બનાવે છે. નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી પાણીના જથ્થાની દ્રષ્ટિએ નદી છે. નર્મદા નદી ક્યાંથી વહી અને ગુજરાતમાં પ્રવેશ કરે છે? તો કે અમરકંટકમાંથી નીકળી સાતપુડા અને વિંધ્ય પર્વતમાળાની વચ્ચેથી વહીને હાંફેશ્વર અને છોટા ઉદેપુર જિલ્લા પાસેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે. એટલે કે પ્રવેશ માર્ગ છે એનો છોટા ઉદેપુર જિલ્લા પાસેથી છે. નર્મદા નદી ત્યાંથી ગુજરાતમાં આવે છે. નર્મદા નદી 3 રાજ્યોમાંથી પસાર થાય છે. એ 3 રાજ્યો ક્યાં? તો કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત. આ 3 રાજ્યોમાંથી આ નદી પસાર થાય છે. ભારતમાં આશરે નર્મદા નદીની કુલ લંબાઈ કેટલી છે? તો કે 1312 કિલોમીટર. ગુજરાતમાં નર્મદા નદીની લંબાઈ 158 કિલોમીટર છે. નર્મદા નદી છે એ પોતાનો વહન માર્ગ છે કેવો બનાવે છે? તો કે સર્પાકાર જેવો. એટલે કે નર્મદા નદી છે જે સાપ ચાલતો હોય એ રીતે વહે છે. એટલે કે નર્મદા નદીનો વહન માર્ગ છે એ સર્પાકાર, એટલે કે સાપ જે રીતે ચાલે છે એ રીતે વહે છે. નર્મદા નદી ઉપર કેટલા ધોધ આવેલા છે? તો કે ધુવાધાર, એના, કપિલધારા અને સુરપાણેશ્વરનો ધોધ. આ સુરપાણેશ્વરનો ધોધ છે એ ગુજરાતમાં આવેલો છે. ત્યાર પછી નર્મદા નદી ઉપર બંધ બાંધવામાં પણ આવેલા છે. કેટલા બંધ બાંધવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો? તો કે 2 ક્યાં ક્યાં? એક સરદાર સરોવર બંધ એ કયા રાજ્યમાં આવેલો છે? તો કે ગુજરાતમાં. અને ઇન્દિરા સાગર બંધ એ મધ્યપ્રદેશમાં આવેલો છે. તો નર્મદા નદી ઉપર આ 2 મોટા બંધ બાંધવામાં આવેલા છે. ત્યાર પછી નર્મદા નદી આગળ વહી અને પોતાનો ત્રિવેણી સંગમ બનાવે છે. ત્રિવેણી સંગમ એટલે કે જ્યાં 3 નદીઓ મળે એ સ્થળને ત્રિવેણી સંગમ કહે છે. એટલે કે જ્યાં 3 નદીઓ ભેગી થતી હોય એ સ્થળને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. તો નર્મદા નદીનો ત્રિવેણી સંગમ ક્યાં થાય છે? તો કે
ચાણોદના કરનારી પાસે. ત્યાં નર્મદા નદીનો ત્રિવેણી સંગમ થાય છે. ત્રિવેણી સંગમમાં 3 નદીઓ કઈ કઈ? તો કે ઓરસંગ, કરજણ અને નર્મદા. આ 3 નદીઓ એક જગ્યાએ મળે છે. ત્યાર પછી નર્મદા નદીના કિનારે તીર્થ સ્થળો આવેલા છે. ક્યાં ક્યાં? ચાંદોદ, કરનાળી, માલસર, નાલેશ્વર, શુક્લતીર્થ જેવા અનેક તીર્થ સ્થળો પણ નર્મદા નદીના કિનારે આવેલા છે. નર્મદા નદીના કિનારે કબીરવડ આવેલો છે. તો એ કબીરવડ નામ શાના ઉપરથી પડેલું છે વિદ્યાર્થી મિત્રો? તો કે સંત કબીર ત્યાં વર્ષો સુધી વસવાટ કરેલો હતો, એટલે કે ત્યાં વર્ષો સુધી રહેલા હતા. એ ઉપરથી કબીરવડ નામ પાડવામાં આવેલું છે. તો નર્મદા નદીની સહાયક નદીઓ. નર્મદા નદીની સૌથી સહાયક નદી કઈ છે? તો કે તવા નદી. એ મધ્યપ્રદેશમાં આવેલી છે. ત્યાર પછી ગુજરાતની સહાયક નદીઓ તો કે અમરાવતી, કેવળ, ભૂખી, ઓરસંગ અને કરજણ એ ગુજરાતની સહાયક નદીઓ છે, એટલે કે નર્મદા નદીમાં ભળતી નદીઓ છે. તો આજે આ નર્મદા નદી છે એ ગુજરાતના લોકો માટે એક માતા સમાન છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ પ્રવાસ કરીશું. તો ચાલો આપણે પ્રવાસે નીકળીએ. ચાલો ત્યારે એક નવી જાતનો પ્રવાસ કરીએ. નવી જાતનો એટલે તમને પ્રશ્ન થશે કે પ્રવાસ તો બસમાં બેસીને કરાય, આપણે તો બસમાં બેસીને જવાનું નથી. કઈ રીતે જવાનું છે? તો કે મન દ્વારા, એટલે કે મનને તૈયાર કરી અને પ્રવાસ કરવાનો છે. મુસાફરી કેટલી લાંબી છે ખબર છે? એટલે કે આપણે જે નદીનો પ્રવાસ કરવાનો છે, કઈ નદી? તો કે નર્મદા મૈયા. એની મુસાફરી કેટલી લાંબી છે એ તમને ખબર છે? 1312 કિલોમીટર જેટલી છે. એટલે કે ભારતમાં નર્મદા નદીની લંબાઈ કેટલી છે? તો કે 1312 કિલોમીટર. તમને થશે અરે કેટલી લાંબી, એટલે કે પ્રશ્ન થશે કે ઓહો આટલી બધી લાંબી મુસાફરી ક્યારે પૂરી થશે? ક્યારે પૂરી થઈને કેવા થાકી જવાય? વિદ્યાર્થી મિત્રો, તમે પ્રવાસમાં ગયા હોય પછી પાછા આવો ત્યારે તમે આવી શું બોલો છો? કે હા સાવ થાકી ગયા. એટલે કે આ મુસાફરી લાંબી છે, ક્યારે પૂરી થશે અને પૂરી કરીશું ત્યાં તો સાવ થાકી જવાશે. પણ આપણે પંખીની પાંખે, એટલે કે પંખી જેમ આકાશમાં પાંખ હલાવી અને ઉડે છે એ રીતે અને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું. એટલે કે પાણી, નદીનું જે પાણી વહેતું હોય એ જે નદીના પાણીનો પ્રવાહ હોય એ રીતે આપણે પ્રવાસ કરવાનો છે. એટલે કે ઝડપથી પ્રવાસ કરવાનો છે. આપણે આકાશમાં પંખી ઉડતું હોય તો જોઈએ તો થોડીક વારમાં ક્યાંય પહોંચી જશે, અને નદીના પાણીનો પ્રવાહ આપણે જોઈએ છે કે થોડીક વારમાં વેગ ગતિએ વહી અને આગળ નીકળી જાય છે. એ રીતે આપણે આ પ્રવાસ કરવાનો છે. નહીં થાક લાગે, નહીં ખોટો સમય જાય ને મજા એટલી જ આવશે. એટલે કે મન દ્વારા પ્રવાસ કરવાનો છે, એટલે થાક પણ નહીં લાગે, ખોટો સમય પણ વેસ્ટ નહીં થાય અને મજા પણ એટલી જ આવશે. આપણે પ્રવાસમાં જઈએ ત્યારે આપણને મજા આવે છે ને? મનને તૈયાર રાખજો. એટલે કે હવે વિદ્યાર્થી મિત્રો, તમારા મનને તૈયાર રાખજો. આપણે હવે પ્રવાસે નીકળવાનું છે. આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ. એટલે કે જ્યાં નર્મદા નદીનું ઉદ્ભવ સ્થાન છે
ત્યાં આપણે જવાનું છે. તો ક્યાં આવેલું છે એ? મધ્યપ્રદેશમાં. તો સૌપ્રથમ આપણે મધ્યપ્રદેશમાં જવું પડશે. ગુજરાતની પૂર્વ બાજુએથી શરૂ થઈ છે, એટલે કે ગુજરાતની પૂર્વ દિશામાં એ મધ્યપ્રદેશ આવેલો છે. એટલે કે એ રાજ્યમાં આપણે જઈશું. આપણે જઈશું મધ્યપ્રદેશમાં છેક પૂર્વ તરફ, એટલે કે મધ્યપ્રદેશમાં પણ પૂર્વ દિશા તરફ જઈશું. ત્યાં મૈકલ નામનો પર્વત છે એની તળેટીમાં. મધ્યપ્રદેશમાં જઈ પૂર્વ દિશામાં જશું અને એ દિશામાં મૈકલ નામનો પર્વત છે એની તળેટીમાં આપણે જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી પાઠ વિશેની સમજૂતી. હવે આગળ આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું.